દેશની સ્વતંત્રતાના આઝાદીના પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં દેશભક્તિનો માહોલ છવાયો છે, જેના ભાગરૂપે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત અંજાર નગરપાલિકા વિસ્તારમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ગંગાનાકા પાંજરાપોળ ખાતેથી આ પ્રેરણાદાયી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ તથા તાંત્રિક વિભાગના રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તેમજ અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકરના હસ્તે ત્રિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અંજાર નગરપાલિકા અને અંજાર વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે દેશની મહામૂલી આઝાદી મેળવવા માટે કેટલીક વીર સપૂતો અને દેશભક્તોએ પોતાના જીવનનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. એ અનેક બલિદાનો અને તપસ્યા બાદ આપણને આ આઝાદી પ્રાપ્ત થઈ છે. આવી મહામૂલી આઝાદીનું જતન થાય, તેનું સંવર્ધન થાય અને આઝાદી એ રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકના વિકાસનું માધ્યમ બને તે અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે આજના આ સ્વતંત્ર વાતાવરણમાં આપણે મુક્ત રીતે શ્વાસ લઈ શકીએ છીએ, ત્યારે આપણી આવનારી પેઢીને પણ દેશના ભવ્ય ભૂતકાળ, ભાતીગળ પરંપરા અને સંસ્કૃતિથી અવગત કરાવી એ આપણી સામાજિક અને રાષ્ટ્રીય ફરજ છે. તિરંગા યાત્રાના ઉદ્દેશ્ય અંગે વધુ વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર નગરમાં યોજાયેલી આ યાત્રાના માધ્યમથી પ્રત્યેક નાગરિકના દિલમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય જાગૃતિનો નવો જુવાળ ઉભો કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રભાવના દરેક નાગરિકમાં દ્રઢ બને અને દેશ ભવિષ્યમાં પ્રગતિના નવા શિખરો સર કરે તેવા શુભાશય સાથે આ આયોજન કરાયું છે. શહેરના ગંગાનાકા પાંજરાપોળથી શરૂ થયેલી આ ત્રિરંગા યાત્રા 12 મીટર રોડ પરથી પસાર થઈને KKMS ગર્લ્સ હાઈસ્કૂલ પાસે સંપન્ન થઈ હતી. યાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન નગરજનો, રાજકીય સામાજિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, શિક્ષકો, આચાર્યો, વહીવટી તંત્રના કર્મયોગીઓ અને ખાસ કરીને વિશાળ સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં દેશની શાન સમાન ત્રિરંગો ઝંડો લહેરાવતા બાળકો અને નાગરિકોના દેશભક્તિના નારાઓથી સમગ્ર અંજાર નગર ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી માંડીને વડીલો સુધીના તમામ લોકોમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. અંજાર વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સુચારુ આયોજનના કારણે આ સમગ્ર કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો અને શહેરમાં દેશભક્તિનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું હતું. આજે અંજાર મુકામે દેશની સ્વતંત્રતાના 80મા પર્વની આ પૂર્વ સંધ્યાએ આજે સવારે અંજાર મુકામે સુંદર મજાની તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં નાગરિકો, આગેવાનો, જનપ્રતિનિધિઓ, જનતા જનાર્દન, શિક્ષકો, આચાર્યો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ, વહીવટી લોકો, કર્મયોગી મિત્રો સર્વ રીતે રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા માટે આ તિરંગા યાત્રાના માધ્યમથી સમગ્ર નગરમાં ફરીને એક રાષ્ટ્રની જાગૃતિ માટે, રાષ્ટ્રપ્રેમ માટેની એક જુવાળ ઉભો કરવાનો પ્રયત્ન આના માધ્યમથી થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે દેશની મહામૂલી આઝાદી મેળવવા માટે કેટલા લોકોએ પોતાના જીવનનું સર્વસ્વ બલિદાન આપ્યું અને ત્યાર પછી આ મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ. આ આઝાદીનું જતન થાય, આઝાદીનું સંવર્ધન થાય, આઝાદી એ રાષ્ટ્રના લોકો માટેના વિકાસનું માધ્યમ બને, આપણે સ્વતંત્ર રીતે હવા લઈ શકીએ અને આવતી પેઢીને આપણા ભવ્ય ભૂતકાળથી, આપણી પરંપરાથી, આપણી સંસ્કૃતિથી, આપણા દેશથી અને ભૂતકાળમાં જે કંઈ લોકોએ પોતાના બલિદાન આપીને મહામૂલી આઝાદી મેળવી છે એ આઝાદીનું જતન થાય, એ આઝાદીનું સંવર્ધન થાય અને દેશ ભવિષ્યમાં પ્રગતિ કરે, રાષ્ટ્રભાવના દરેકે દરેક નાગરિકમાં પેદા થાય એવા ભાવ સાથે આજે જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ સ્વતંત્ર દિવસની પૂર્વ પ્રભાતે સૌને હૃદયપૂર્વકના શુભેચ્છા પણ આપું છું, અભિનંદન આપું છું.